12 જ્યોતિર્લિંગમાંથી પાંચમું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં સ્થિત છે। મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં અને ઇન્દોર શહેરની નજીક વસેલું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના પવિત્ર તટ પર સ્થિત છે અને ભક્તો માટે અત્યંત આકર્ષણનું કેન્દ્ર છે। અહીં ભગવાન શિવ નર્મદા નદીના કિનારે ઓમ આકારના પર્વત પર બિરાજમાન છે, જેને કારણે આ સ્થાનને ઓમકારેશ્વર નામ આપવામાં આવ્યું છે। આ ટાપુમાં આવેલા પર્વતને માંધાતા પર્વત અથવા શિવપુરી તરીકે ઓળખવામાં આવે છે અને તેની પરિક્રમા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે। હિન્દુ ધર્મ મુજબ ભગવાન ભોલેનાથના ત્રણેય લોકના દર્શન કરે છે અને રાત્રે સૂવા માટે રોજ આ મંદિરમાં આવે છે। નમસ્કાર, HD ન્યૂઝ સાથે હું પૂજા। ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં પાંચમું સ્થાન ધરાવે છે અને તે ઓમકાર માંધાતા તરીકે પણ પ્રખ્યાત છે। પૌરાણિક માન્યતા મુજબ રાજા માંધાતાએ અહીં ભગવાન શિવની કઠોર તપસ્યા કરી અને તેમની કૃપા પ્રાપ્ત કરી હતી। આ એકમાત્ર મંદિર છે જે નર્મદા નદીની ઉત્તરે આવેલું છે। અહીં નદીના બંને કિનારે ભગવાન શિવ બિરાજમાન છે। દરરોજ અહીં વિશેષ પૂજા, અભિષેક અને શયન આરતી યોજાય છે, જે ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે। મહાદેવની અહીં મમલેશ્વર અને અમલેશ્વરના રૂપમાં પૂજા થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની આસપાસ કુલ 68 તીર્થ સ્થાનો આવેલા છે અને અહીં 33 કરોડ દેવતાઓ સાથે ભગવાન શિવ બિરાજમાન છે। ઓમકારેશ્વર મંદિરની શયન આરતી વિશ્વ પ્રસિદ્ધ છે। જો કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભગવાન શિવની આરતી સવારે, મધ્યમાં અને સાંજે 3 વાગે કરવામાં આવે છે। એવી માન્યતા છે કે ભગવાન શિવ દરરોજ રાત્રે સૂવા માટે અહીં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરમાં મહાદેવ માતા પાર્વતી સાથે ચોપાટ રમે છે। આ જ કારણ છે કે અહીં રાત્રિના સમયે ચોપાટ પાથરવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે મંદિરની અંદર જ્યાં પક્ષી પણ ફરકી ન શકે એવી સ્થિતિમાં ત્યાં સવારે ચોપાટના પાસા ઊંધા જોવા મળે છે, જાણે કોઈએ તેને રમી હોય। આ ખૂબ જ મોટું રહસ્ય છે જેના અંગે કોઈ નથી જાણતું। ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ 5 માળનું બિલ્ડિંગ છે, જેના પહેલા માળમાં ભગવાન મહાકાલેશ્વરનું મંદિર છે, ત્રીજા માળે સિદ્ધનાથ મહાદેવ અને ચોથા માળમાં ગુપ્તેશ્વર મહાદેવ અને પાંચમા માળે રાજેશ્વર મહાદેવનું મંદિર છે। ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરથી લગભગ 78 કિલોમીટરના અંતરે આવેલું છે। ઓમકારેશ્વર મંદિર પહોંચવા માટે નજીકનું હવાઈ માર્ગ ઇન્દોર એરપોર્ટ છે, જે મંદિરથી માત્ર 77 કિલોમીટર દૂર છે। ત્યાંથી બસ કે ટેક્સીનો ઉપયોગ કરી શકે છે। રેલવે દ્વારા પહોંચવા માટે ઓમકારેશ્વર રોડ રેલવે સ્ટેશન છે, જ્યાંથી મંદિરનું અંતર માત્ર 12 કિલોમીટર છે। આ રીતે મધ્યપ્રદેશમાં તમારી 12 જ્યોતિર્લિંગ યાત્રામાંથી 2 જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ થશે। અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, ફોલો, શેર જરૂરથી કરજો।